સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી, જેમાં ડેપ્યુટી મેયર તરીકે આ નામોની જાહેરાત કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે। સ્મિતાબેન રાવલ પર ડેપ્યુટી મેયરની મહોર લગાવવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલભાઈ ચાપાનેરી બન્યા છે। સુરેન્દ્રનગરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થઈ છે। રાકેશ રાઠોડની વરણી પ્રથમ મેયર તરીકે કરવામાં આવી છે। સ્મિતાબેન રાવલ ડેપ્યુટી મેયર અને રાકેશભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે। અને શાસક પક્ષના નેતા તથા દંડક તરીકે શ્રી અમારા સ્વાતિબેન માંડલિયા અને પિન્ટુબેન અસાણિયાની નિમણૂક કરવામાં આવી છે। આમ આ 5 મેન્ડેટ આજે પ્રદેશ ભાજપ દ્વારા અહીં આપવામાં આવ્યા છે અને તેમાંથી સૌ પદાધિકારીઓનું નિમણૂક કરી આગામી સમયમાં સુરેન્દ્રનગરને એક સ્વચ્છ અને વિકાસની હરોળમાં મૂકે તેવી લાગણી વ્યક્ત કરી એ વાતને વિરામ આપું છું।